ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. દરેક વિદ્યાર્થી મિત્રો મજામાં હશો. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિતના પેપરના કેટલાક દાખલા આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો. ધોરણ 9ની અંદર જે વિભાગ બી ની અંદર જે પ્રશ્નો પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. એકદમ જોરદાર પૃષ્ઠ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અહીંયા આપેલું છે ધોરણ 9 ગણિત વિભાગ બી છે મિત્રો. દરેક પ્રશ્નના અહીંયા 2 માર્ક્સ છે. અહીંયા તમને નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી અને જવાબ આપવાના છે મિત્રો. તો 25 થી એના ક્રમ નંબર 37 સુધીના દાખલા આપણે જોવાના છીએ. તો દરેક ગુણનો 2 માર્ક્સ છે, એટલે 9 પ્રશ્ન જો તમે સોલ્વ કરશો તો 9 દુ 18 માર્ક્સ મળશે. અને મિત્રો 18 માંથી 18 માર્ક્સ આપણે લાવવાના છે. તો અહીંયા તમને ઓપ્શન પણ આપેલા છે, 13 પ્રશ્નો આપેલા છે અને 13 માંથી 9 એટેન્ડ કરવાના છે. એટલે મિત્રો 9 તો પ્રશ્ન આવડે ને આવડે જ, બરાબર છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 25 ની. તો કિંમત શોધો 125 ની -2/3. બીજા નંબરનો પ્રશ્ન છે 11 ની 1/2 છેદમાં 11 ની 1/4. આની કિંમત આપણે શોધવી છે. તો શરૂઆત કરીએ. અહીંયા 125, તો 125 ની -2/3 છે. આપણે થોડાક ઝડપી જઈશું મિત્રો. તો અહીંયા કેવી રીતે આપણે વિચારીશું? તો અહીંયા -2/3 છે, તો અહીંયા 3 છે, તો આ કોઈકનો ઘન હોવો જોઈએ. તો 125 કોનો ઘન છે? તો 5 નો ઘન છે. 5 5 25 અને 25 પંચા 125 થાય છે. તો -2/3 એની ઘાત છે. એટલે અહીંયા ઘાત વચ્ચે ગુણાકાર છે મિત્રો, એટલે અહીંયા 3 3 કેન્સલ થઈ જશે અને અહીંયા 5 ની -2 થઈ જશે. હવે આપણે કેટલાક નિયમો ઘાત અને ઘાતાંકના જોયેલા છે. માનો કે અહીંયા હું તમને નિયમની સમજૂતી આપું તો a ની n ઘાત હોય, a ની -n ઘાત હોય તો એને છેદમાં લઈ જઈએ તો a ની -2 કેવી થઈ જાય છે? પ્લસ. આ આપણો એક નિયમ છે. આ નિયમ પ્રમાણે આપણે અહીંયા આગળ જોઈએ તો શું થશે? 1/છેદમાં 5 ની -2 જશે તો કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીંયા આપણો આન્સર આવી જશે 1/5 નો વર્ગ 25. આ આપણી કિંમત છે મિત્રો. આ જે કંઈ આપણે શોધી એ આપણી કિંમત છે પહેલા દાખલાની. હવે દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2 ની અંદર શું છે? તો 11 ની 1/2 છે અને નીચે 11 ની 1/4 છે. તો શું થશે? અહીંયા આધાર કેવો છે? સરખો છે અને ભાગાકારની ક્રિયા છે. તો એક જ વખત આપણે 11 આધાર લખી દઈશું અને બંને ઘાતની શું થશે? બાદબાકી થશે. એટલે 1/2 એમાંથી આપણે 1/4 બાદ કરીશું. આમ તો સીધી જ ખબર પડી જાય કે 1/2 માંથી 1/4 જાય તો 1/2 વધશે. પણ આપણે થોડુંક સાદુરૂપ આપી દઈએ, સિમ્પ્લિફિકેશન કરી દઈએ. કેવી રીતે? તો અહીંયા 1/2 છે, તો અહીંયા 1/4 છે, તો બંનેના છેદ સમાન કરવા પડે. સમાન કરવા માટે અહીંયા 2 વડે ગુણીશું, તો અહીંયા પણ આપણે 2 વડે ગુણીશું. આ બધું શું છે? 11 ના ઘાતમાં થઈ રહ્યું છે મિત્રો. તો અહીંયા 2 થઈ જશે અને 2 2 4 થઈ જશે. અહીંયા છેદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો અહીંયા 11 ની સમછેદી થઈ જાય તો અહીંયા 4 છેદમાં આવશે અને 2 - 1 એટલે કેટલા થશે? 2 - 1 એટલે 1/4 આવશે. સોરી, 1/2 માંથી 1/4 જશે તો 1/4 આવશે. બરાબર. હવે અહીંયા જે આપણને મળે છે 11 ની 1/4 એ શું થઈ જશે? આપણો આન્સર થઈ જશે. આ રીતે આપણે કિંમત શોધી શકીએ છીએ મિત્રો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો 26 નંબરનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે મિત્રો. છેદનું સમયકરણ કરવું એ દાખલો અહીંયા 26 નંબરમાં પૂછાય જ છે. તો ખાસ તૈયારી કરી લેજો મિત્રો. 1/7 - 2 ના છેદનું સમયકરણ કરવાની વાત છે. એટલે કે આપણો આ જે છેદ છે એ છેદમાં સમય સંખ્યા આપેલી છે, જેને અસમય સંખ્યા આપેલી છે, જેને સમય સંખ્યા બનાવવાની છે. તો અહીંયા સૌથી પહેલા આપણે 1/7 - 2 ગુણ્યા આની અંદર શું કરવાનું છે? તો છેદ જે છે તેની આપણે અનુબદ્ધ સંખ્યા લેવાની છે. અનુબદ્ધ સંખ્યા એટલે √7 + 2 થશે અને √7 + 2 એટલે √7 - 2 ની અનુબદ્ધ સંખ્યા એ √7 + 2 થશે. એટલે √7 + 2 વડે તમે ઉપર ગુણાકાર કરો છો તો એટલા જ વડે તમારે ભાગાકાર કરવો પડશે. આવા દરેક દાખલાની અંદર પહેલું સ્ટેપ આ જ ફોલો કરવાનું છે મિત્રો. હવે જોઈએ આપણે તો ઉપર એક સાથે ગુણાકાર કરીશું તો √7 + 2 જ રહેશે અને છેદની અંદર આ બંનેનો ગુણાકાર થશે તો √7 - 2 અને √7 + 2 આ ટાઈપનું કંઈક થશે. હવે છેદની અંદરનું સાદુરૂપ અગત્યનું છે, બાકી મિત્રો ઉપર અંશ એમને એમ છોડી દેવાનો છે.
તો છેદમાં શું છે, અહીંયા હું તમને એક સૂત્ર દ્વારા સમજૂતી આપી દઉં કે જો a માઇનસ બી અને a પ્લસ બી હોય, a માઇનસ બી અને a પ્લસ બી હોય, તો અહીંયા માઇનસની બંને બાજુ વર્ગ કરવામાં આવે છે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. માઇનસની બંને બાજુ એટલે a અને b ના વર્ગ કરી દેવામાં આવે છે. આ આપણું સૂત્ર છે મિત્રો. તો અહીંયા પણ એ જ ટાઈપનું છે. થોડુંક વિચારો કે a માઇનસ બી એ પ્લસ બી, બરાબર. અહીંયા a છે તો અહીંયા a છે, તો અહીંયા વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7, અહીંયા 2 2 છે તો અહીંયા b b છે, સમાન છે. તો માઇનસની બંને બાજુ છેદની અંદર વર્ગ કરી દેવાના મિત્રો. દરેક વખતે આ સૂત્રનો ઉપયોગ થાય છે. ઉપરવાળું પદ એમને એમ રહેશે, વર્ગમૂળમાં 7 2 અંશ એમનો એમ. છેદની અંદર શું થાય, તો છેદની અંદર અહીંયા ઓછાની બંને બાજુ વર્ગ કરીશું એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા 2 નો વર્ગ થશે. એટલે રિવેર્સમાં તમે ચેક કરશો તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તે માઇનસ બી એ પ્લસ બી, તો અહીંયા વર્ગમૂળમાં 7 માઇનસ 2, વર્ગમૂળમાં 7 પ્લસ 2 કરી શકાય છે. તો અહીંયા સ્ક્વેર થઈ ગયા. હવે વર્ગમૂળમાં 7 પ્લસ 2 અંશમાં એમ નેમ છે, અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે 7, અહીંયા 2 નો વર્ગ 4 થઈ જશે. તો અહીંયા આપણો આન્સર આવી જાય છે મિત્રો. કેવી રીતે, તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 7 પ્લસ 2 અને છેદમાં 7 માંથી 4 બાદ કરો તો 3. આ જે આપણું છે એ આન્સર છે, અને આને આપણે છેદનું સમયકરણ કરેલું કહેવાય મિત્રો. છેદનું સમયકરણ એટલે અહીંયા છેદની અંદર અસમય સંખ્યા હતી, જેને તમે કેવી બનાવી દીધી, સમય. આ સમય સંખ્યા બની જાય છે એટલે છેદનું સમયકરણ થઈ ગયેલું કહેવાય મિત્રો. હવે આપણે દાખલા નંબર 27 જોઈશું. તો દાખલા નંબર 27 પણ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો, આવા જ પ્રશ્નો મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. જોરદાર કમિટમેન્ટ સાથે વિડીયો જોશો તો એક પણ દાખલો એવો નહીં હોય કે જે તમને ન આવડે મિત્રો. તો ચકાસણી કરવાની છે. અહીંયા 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્ય છે. આવા દાખલા મિત્રો અવયવ પાડીને પણ ગણી શકાય છે, અને જે તમને શૂન્યો આપ્યા છે એ શૂન્યોને એ બહુપદીની અંદર મૂકી અને પણ ગણી શકાય છે. હું તમને અહીંયા બંને રીત બતાવી દઉં છું, ભલે થોડો ટાઈમ બગડે. અહીંયા આપણી બહુપદી શું છે, તો px છે. તો px = x² - 2x આપેલા છે. આપણી પોલિનોમિયલ છે, જે બહુપદી છે, જેના શૂન્યો 2 અને 0 છે. તો જેના શૂન્યો 2 અને 0 છે, તો આપણે x બરાબર 2 માટે લઈએ. x બરાબર 2 માટે પહેલા વિચારીએ. તો x બરાબર 2 માટે લઈએ તો અહીંયા p x ની જગ્યાએ 2 લખીશું, x ની જગ્યાએ 2 લખીશું, -2 x ની જગ્યાએ 2 લખીશું. તો આ 2 નો વર્ગ 4 થશે, અને આ 2 2 4 થશે, જવાબ મળશે 0. અહીંયા આપણે આ શેષ આવે છે મિત્રો. અહીંયા બહુપદી છે એની શું આવે છે, શેષ. અને જો શેષ 0 આવે તો આ 2 છે એ આપેલી બહુપદીનું શૂન્ય કહેવાશે. તો આપણે અહીંયા લખી શકીશું કે x બરાબર 2 એ આપેલ બહુપદી x² - 2x નું શૂન્ય છે. આવું આપણે લખી શકીએ. એ જ રીતે આપણે x બરાબર 0 માટે લઈ લઈએ. તો x બરાબર 0 માટે લઈએ મિત્રો. તો x બરાબર 0 માટે શું થશે, આપણે આ સૂત્ર જ છે આપણું, આ p. x ની જગ્યાએ કેટલા લખીશું, 0. અહીંયા x ની જગ્યાએ 0, -2 અહીંયા 0, 0 નો વર્ગ 0, 2 × 0 એટલે 0. કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય તો 0, 0 માંથી 0 ગયા તો 0. અહીંયા p0, અહીંયા પણ 0 મળે છે મિત્રો શેષ. એનો મતલબ એ થાય છે કે x બરાબર 2 એ આપેલી બહુપદીનું શૂન્ય છે. એટલે કે x બરાબર 0, સોરી, અહીંયા આપણે x બરાબર 0 લઈએ છીએ. 0 માટે તો x બરાબર 0 એ બહુપદી x² - 2x નું શૂન્ય છે. સૌ પ્રથમ આપણે x બરાબર 2 લીધા, પછી x બરાબર 0 લીધો, બરાબર. બંનેમાં 0 મળે છે જવાબ. માટે x બરાબર 0 એ બહુપદી x² - 2x નું શૂન્ય છે. એટલે બંને બહુપદીના શૂન્ય છે મિત્રો. બીજી રીતે ગણવું હોય અવયવ પાડીને તો શોર્ટમાં હું તમને સમજાવી દઉં. બાજુમાં આપણે મોસ્ટલી આના અવયવ પાડીએ છીએ. જે આ px છે, આ px = શું છે, તો x² - 2x છે. જ્યારે શૂન્ય શોધવા હોય તો px ની જગ્યાએ 0 લેવા પડે. શૂન્ય શોધવા માટે શું કરવું પડે, તો px = 0 લેવા પડે. px = 0, તો px ની જગ્યાએ આ કિંમત મૂકી દઉં છું, x² - 2x = 0. આમાંથી x કોમન કાઢી લઉં છું તો x - 2 થઈ જશે = 0. માટે અહીંયા કેવું થશે, x = પણ 0 થશે, અને કે x - 2 = પણ 0 થશે. તો x = 0 તો આવી ગયા, અને x = આ -2 આ બાજુ આવી જશે તો +2. એટલે બંને શૂન્યો આપણા સાચા છે મિત્રો, 0 અને 2. આ રીતે પણ તમે આ દાખલો ગણી અને કહી શકો
કે બંને x બરાબર 0 અને x બરાબર 2 એ બંને આપેલી બહુપદીના શૂન્યો છે, આવું તમે કહી શકો. બંને રીત સાચી છે. કોઈ પણ રીતે તમે દાખલો ગણશો તો કોઈ જ ખોટું પાડશે નહીં. હવે નેક્સ્ટ આપણે 28 નંબરનો એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ. તો મિત્રો અહીંયા પણ સરસ મજાનો દાખલો છે જે પરીક્ષામાં પૂછાયો છે. તો આપણે થોડુંક જોઈ લઈએ. અહીંયા એક ગ્રાફ આપેલો છે. તો ગ્રાફ આપણે થોડુંક જોઈએ અને એની સૂચના વાંચીએ. એક જંગલ સુરક્ષા અધિકારીએ રીંછના વિસ્તારને ગ્રાફમાં રજૂ કર્યું છે. રીંછોના વિસ્તારને ગ્રાફની અંદર રજૂ કર્યું છે. ઉગમ બિંદુ અધિકારીનું કંટ્રોલ રૂમ છે. ઉગમ બિંદુ મિત્રો આ કહેવાય. ઉગમ બિંદુ એ શું છે? કંટ્રોલ રૂમ છે. કોનું? અધિકારી. અધિકારી અહીંયા બેઠા છે, બરાબર. હવે એક્સ અને વાય રોડ દર્શાવે છે. એટલે આ એક્સ અક્ષ એક્સ રોડ છે અને આ શું છે? તો વાય રોડ છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલા નંબરનો પ્રશ્ન છે, બે પ્રશ્નોના 2 માર્ક છે મિત્રો. કયું રીંછ રોડ એક્સ ની સૌથી વધુ નજીક છે? એક્સ ની વાત છે, રોડ એક્સ. તો આપણે આ રોડ એક્સ જોવાનો છે. અહીંયા એક રીંછ 415 એક્સ ની નજીક છે. અહીંયા શું છે? એક્સ થી આ તો દૂર પડી જાય. અહીંયાથી આ રીંછ શું થાય? આના કરતા પણ થોડુંક દૂર છે. આના કરતા આ દૂર છે, એટલે કે આ સૌથી નજીક છે. એટલે જવાબ નંબર 1 લખીએ. જવાબ નંબર 1 લખીએ આપણે. તો કયું? તો રીંછ 415 રોડ એક્સ ની સૌથી વધુ નજીક છે. વધુ નજીક છે મિત્રો. બીજો પ્રશ્ન છે, આપણે બીજા પ્રશ્નનો જવાબ લખીએ મિત્રો. બીજો પ્રશ્ન શું છે? કયું રીંછ રોડ વાય થી સૌથી વધુ દૂર છે મિત્રો? દૂરની વાત છે ભાઈ. દૂર કોણ છે? રોડ વાય જોવાનો છે. રોડ વાય એટલે આપણો આ રોડ વાય. હવે રોડ વાય થી કોણ દૂર છે? અહીંયાથી જુઓ તો આ નજીક લાગે છે. અહીંયા પણ આ નજીક લાગે છે. અને આ જોઈએ તો અહીંયા કેટલા એકમ? 5 એકમ. અને આ 10 એકમ થી થોડુંક ઓછું છે. પણ અહીંયાથી જોશો તો વાય થી કયું રીંછ? તો અહીંયા જોશો તો આ કેટલા? 10 એકમ. અને આ એટલે આ વધુ દૂર છે, બરાબર. 10 એકમ કરતા પણ વધારે છે. એટલે શું લખી શકાય? રીંછ 389 એ રોડ વાય થી સૌથી વધુ દૂર છે. સૌથી વધુ દૂર કયું છે મિત્રો? સૌથી વધુ દૂર છે. તો આ રીતે આપણે આ પ્રશ્નના જવાબ આપી શકીએ છીએ મિત્રો. આની અંદર તમે ગ્રાફ વ્યવસ્થિત સમજશો, સૂચના સારી વાંચશો તો આવા પ્રશ્નોના જવાબ તમે બિંદાસ લખી શકશો, બરાબર. અને એક પણ માર્ક જશે નહીં. હવે નેક્સ્ટમાં 29 જોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 29. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. અહીંયા તમને બે ઉકેલ આપી દીધા છે. આ બંને ઉકેલ આ સમીકરણના કયા ઉકેલ છે અને કયા નથી એ ચેક કરવાનું છે, બરાબર. અહીંયા બે દાખલા છે, 29 પછી 30. તો આપણે 29મો દાખલો જોઈએ. કે પહેલો નંબરનો દાખલો છે એમાં 0 અને 2 છે. આ ઉકેલ છે. તો આ x અને y કહેવાય મિત્રો. શું કહેવાય? x અને y કહેવાય છે. હવે આ સમીકરણ છે આપણું. શું છે? સમીકરણ. તો અહીંયા સમીકરણ લખી દઉં. સમીકરણ કયું સમીકરણ છે એ લખી દઈએ. તો x - 2y = 4. એમાં x ની જગ્યાએ આપણે 0 અને y ની જગ્યાએ 2 મૂકીશું, બરાબર. તો x ની જગ્યાએ શું મૂકું છું? 0 - 2, y ની જગ્યાએ 2 બરાબર 4 ના 4. આ 0 - 2 2 4 બરાબર 4. આ બંને સરખા મળતા નથી. જો આ સમીકરણનું આ બિંદુ અંદર મૂકવાથી એનું સમાધાન થતું હોય તો જ એ બિંદુ આ સમીકરણનો ઉકેલ થાય. પરંતુ અહીંયા એવું બનતું નથી. આ શું આવે છે? 4 અને -4 સરખા ન કહેવાય. -4 ઇઝ નોટ ઇક્વલ ટુ 4. જો સમાન મળે તો આ બિંદુ છે એ આ સમીકરણનું ઉકેલ છે એવું કહી શકાય. પણ અહીંયા ઉકેલ નથી. એટલે તમે લખી શકો કે 0, 2 એ સમીકરણ x - 2y = 4 નો ઉકેલ નથી. એ જ રીતે આપણે બીજા નંબરનું બિંદુ લઈએ મિત્રો. તો બીજા નંબરનું બિંદુ શું છે? તો 1, 1 છે. તો અહીંયા x અને y આપણું સમીકરણ લખી દઈએ. તો સમીકરણ સીધું જ હું મૂકી દઉં છું. સમીકરણ x છે, x - 2y. x ની જગ્યાએ 1 મૂકીશું, -2 y ની જગ્યાએ પણ 1 મૂકીશું અને બરાબર 4. અહીંયા 1 - 2 = 2 થશે અને અહીંયા 4. તો અહીંયા શું થશે મિત્રો? 2 માંથી 1 બાદ કરીશું અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન મૂકીશું. તો -1 = 4 ઇઝ નોટ ઇક્વલ. આ બંને સરખા થતા નથી. માટે તમે લખી શકશો કે 1, 1 એ સમીકરણ x - 2y = 4 નો ઉકેલ નથી મિત્રો, બરાબર. સિમ્પલ છે. થોડાક આપણે ઝડપથી જઈએ છીએ પણ દરેક મિત્રોને ખબર પડી જશે. હવે
ક્વેશ્ચન નંબર 30 છે, જે આ જ પેજ ઉપર મેં લખેલું છે કે વ્યાખ્યા લખવાની છે મિત્રો. વ્યાખ્યા સિમ્પલ વસ્તુ છે, તમને આવડતી હોય છતાં હું તમને કહી દઉં કે રૈખિક જોડના ખૂણા કોને કહેવાય? ખૂણાઓની રૈખિક જોડ કોને કહેવાય? તો જો જ્યારે અહીંયા આ ટાઈપ છે, સમજો કે આ ટાઈપ છે અહીંયા ખૂણા, આ ખૂણા છે, સમજો આ બંને ખૂણા છે રૈખિક જોડના ખૂણા છે. આની વ્યાખ્યા આપી છે, પ્રોપરલી આપણી જાતે આપીએ કે જે બે ખૂણાઓ પૈકી એક ભુજ કેવો હોય? સામાન્ય, અને બાકીની બે ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય, તેથી બનતા બે ખૂણા એ રૈખિક જોડના ખૂણા કહેવાશે મિત્રો. એ રૈખિક જોડના ખૂણા કહેવાશે. જે બે ખૂણાઓ પૈકી એક ભુજ કેવો હોય? સામાન્ય. જો આ ભુજ કાઢી લઈએ તો ખૂણા ન બને. એટલે જે બે ખૂણાઓ પૈકી એક ભુજ સામાન્ય હોય અને બાકીની બે ભુજ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય, તેથી બનતા બે ખૂણા એ રૈખિક જોડના ખૂણા છે મિત્રો. અને અભિકોણની તો દરેકને ખબર હોય છે. માનો કે કોઈ એક રેખા છે આ, અને આ બીજી રેખા છે. આ બંને રેખાઓ કોઈ એક બિંદુએ છેદે છે, અને છેદતા અહીંયા જે સામસામેના ખૂણા મળે છે મિત્રો, એ અભિકોણની જોડ છે. કોઈ પણ રેખાઓ હોય બે, અને બંને છેદે અને સામસામે જે ખૂણા પડે છે અભિકોણ છે. આ ખાસ યાદ રાખવું. રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય, એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. તો નેક્સ્ટ મિત્રો 31મા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ મિત્રો. તો 31મા પ્રશ્નની અંદર શું છે? રેખાઓ PQ અને RS એકબીજાને બિંદુ O માં છેદે છે. જો ખૂણો PQR જેમ ખૂણો POS બરાબર 5:7 હોય તો તમામ ખૂણાના માપ શોધો. એટલે બંને તમામ એટલે ચારે ચાર ખૂણાના માપ શોધવાના થશે મિત્રો. આકૃતિ દોરી દઈએ મિત્રો. તો શું થશે આકૃતિમાં? આ આકૃતિ છે. આકૃતિમાં નામ નિર્દેશ કરીએ તો રેખાઓ PQ, તો સમજો કે આ P અને આ Q છે, અને RS તો આ R અને આ S. બંને O બિંદુમાં છેદે છે, તો આ O બિંદુ છે, બંનેનું છેદ બિંદુ O છે. હવે PQR તો POR, અહીંયા POR આપેલું છે, POR છે, આ POR છે. કેટલું છે ભાઈ? POR જેમ POS તો POR 5 છે, એટલે આપણે 5x ધારી લઈએ, અને POS એ કેટલો? 7, એટલે 7x ધારી લઈએ બરાબર. એટલે આ બંને ખૂણા થયા. હવે જોઈએ તો આ રૈખિક જોડના ખૂણા છે. તમામ ખૂણાઓના માપ એટલે બધા જ ખૂણાના માપ શોધવાના છે. અહીંયા આપણે ધારણા કરી શકીએ મિત્રો. ધારો કે ખૂણો POR જેમ ખૂણો POS બરાબર 5x/7x. જ્યારે ગુણોત્તર આવે ત્યારે ધારણા કરવી પડે છે. હવે અહીંયાથી આપણે આ બંને ખૂણા કેવા છે? તો આ બંને ખૂણા જે છે એ કેવા છે? રૈખિક જોડના ખૂણા. હમણાં આગળ જ જોયું તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો POR પ્લસ ખૂણો POS બરાબર 180 અંશ. કારણ રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા મિત્રો. આ રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય, યાદ રાખી લેવાનું મિત્રો. હવે POR કેટલો છે? તો POR આપણો 5x છે, અને અહીંયા POS કેટલો છે? તો 7x છે, બરાબર 180 અંશ થશે. હવે x ની કિંમત આપણે મિત્રો શોધવાની. 7 ને 5 કેટલા થશે? 12x ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. હવે x ની વેલ્યુ શોધવા માટે 180 અંશના નીચે આપણે 12 લઈ જવા પડશે, તો x મળી જશે. x બરાબર કેટલા થશે? તો અહીંયા જોઈએ તો 12 × 12 થશે, 3 વધશે એટલે 30, અને 12 60, 6 વધશે ને 60, એટલે 12 5 60, 15 આવશે. એટલે અહીંયા 15, x ઇઝ ઇક્વલ ટુ 15 આવી ગયા મિત્રો. હવે આ બંને ખૂણા તમને મળી જશે. કેવી રીતે? તો આપણો ખૂણો જો બધા જ ખૂણા અહીંયા આપણે લખી દઈએ. તો પહેલો ખૂણો કયો છે? તો POR બરાબર કેટલા? POR બરાબર 5x, એટલે અહીંયા 5 × x ની જગ્યાએ 15 લખું તો 15 × 5 = 75 અંશ આવે. બીજા નંબરનો ખૂણો આપણો POS કેટલો છે? 7x. તો અહીંયા 7 × x એટલે કેટલા? 15, 15 × 7 = 105 બરાબર. આ 105. હવે દરેક ખૂણા, તમામ ખૂણા કયા? એટલે જો સામેના ખૂણા શોધવાના થાય તો સામસામેના ખૂણા કેવા હોય મિત્રો? અભિકોણ હોય. અભિકોણ હોય તો એ સામસામેના ખૂણા સરખા થાય. એટલે કે જુઓ POR હોય, POR તો એની સામેનો ખૂણો આ થશે. કયો? તો આપણે QOS લખી શકીએ. ખૂણો QOS. તો આ POR કેટલો આવ્યો? 75. તો આ પણ કેટલો હોય? 75 અંશ જ હોય. એ જ રીતે તમે POS ખૂણો POS હોય તો એની સામે કયો ખૂણો છે? અભિકોણ છે, એટલે ROQ. કયો?
આર ઓ ક્યુ એ પણ ખૂણો સરખો હોય એટલે પીઓએસ તમે શોધ્યો છે 105, તો એ પણ સરખો હોય. એનું કારણ શું છે ભાઈ? અભિકોણ. અભિકોણ કોઈ પણ બે રેખાઓ એકબીજીને પરસ્પર છેદતી હોય અને તેથી બનતા સામસામેના ખૂણા અભિકોણ કહેવાય ને અભિકોણ હંમેશા સરખા માપના હોય છે. હવે દાખલા નંબર આપણે 32 જોવા જઈ રહ્યા છીએ મિત્રો. તો ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો સી છે. જો બીસી બરાબર 3 સેમી, એબીસી ની પરિમિતિ 10 હોય તો એસી નું માપ શોધો. એકદમ મોસ્ટ એમપી દાખલો છે મિત્રો, થોડુંક ધ્યાન રાખી લેજો. આપણે આકૃતિ દોરી દઈએ ત્રિકોણની. તો આ ત્રિકોણની આકૃતિ છે. હવે આ ત્રિકોણની આકૃતિની અંદર શું કહ્યું છે? આપણે નામ નિર્દેશ કરી દઈએ એ બી સી. અહીંયા એ ખૂણો આપેલો છે ને સી સમાન છે. જો ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો સી આપેલો છે મિત્રો. એ બરાબર સી આપેલો છે એટલે એ ખૂણો છે એ આ છે અને સી ખૂણો આ છે. આ બંને કેવા છે? સરખા છે. હવે સરખા હોય તો સરખા ખૂણાની સામેની બાજુ સમાન હોય. સરખા ખૂણાની સામેની બાજુ સમાન હોય તો એની સામેની બાજુ કઈ થાય? તો આ એ ખૂણોની સામેની બાજુ બીસી થાય અને સી ખૂણો છે તો એની સામેની બાજુ કઈ થાય? તો એ બી થાય. તો આ બંને પણ સરખી હોય. સરખા ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે મિત્રો. આવું આપણે ભણી ગયા છે. બીસી બરાબર કેટલા છે? 3 આપેલા છે. એબીસી ની પરિમિતિ એટલે આ પરિમિતિ લખું છું. પરિમિતિ 10 સેમી છે બરાબર, 10. અને બીજું કે એસી નું માપ આપણે શોધવાનું છે. આટલું માપ આપણે એસી નું શોધવાનું છે. હવે મિત્રો જો અહીંયા બીસી અને એબી સરખા હોય તો શું થાય? આની સામેની બાજુ આની સામેની બાજુ એટલે આ બે કેવી હોય? સરખી છે. સરખી છે. તો અહીંયા તમને બીસી આપી દીધેલા છે તો બીસી ની જગ્યાએ તમે કિંમત 3 મૂકી શકો. તો 3 મૂકશો તો એબી પણ મળી જશે. એટલે એબી કેટલો થશે? 3. એટલે એબી પણ 3 થઈ જશે કારણ કે સામસામેના ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. હવે પરિમિતિ 10 આપી છે તો એસી તો આરામથી મળી જાય. તો શું કરીશું? ત્રિકોણ એબીસી ની પરિમિતિ, ત્રિકોણ એબીસી ની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ શું આવે ભાઈ? એબી પ્લસ બીસી પ્લસ સીએ. તો પરિમિતિ ટોટલ 10 આપેલી છે. એબી બરાબર કેટલા છે? તો 3. બીસી બરાબર કેટલા છે? 3 અને સીએ તો અહીંયા 10 બરાબર 3 ને 3 6 વત્તા સીએ એટલે 10 માઇનસ 6 બરાબર સીએ. માટે શું થશે? 10 માંથી 6 બાદ કરો તો 4 સેમી સીએ. એટલે આ રીતે તમે આ કિંમત શોધી શકો. એસી નું મૂલ્ય કેટલું થાય છે? 4 સેમી થાય છે. બરાબર છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, 33 નંબરનો. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે તો આ જીવાઓ લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. આ પણ એકદમ મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો. એક પણ રકમ અંદર આપી નથી છતાં દાખલાની અંદર લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ પૂછ્યું છે. આકૃતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. તો આપણે આકૃતિ દોરી દઈએ. પહેલા આ વર્તુળ છે. વર્તુળ ઉપર અહીંયા એક જીવા લઈ લઉં છું. આ જીવા છે. હવે વર્તુળની જીવા અને બે ત્રિજ્યાઓ છે તો અહીંયા ત્રિજ્યાઓ દોરી દઈએ આપણે. આ કેન્દ્ર લઈ લઈએ. અહીંયા ત્રિજ્યા, અહીંયા પણ આ એક ત્રિજ્યા છે. ત્રિજ્યાઓ કેવી છે મિત્રો? સમાન. જો વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન એટલે આ ભાગ અને આ ભાગ બધું જ કેવું છે? સરખું છે. સમાન બાજુઓ છે બધી. અહીંયા કેન્દ્ર માનો કે પી કરી દઈએ. અહીંયા એ અને અહીંયા બી છે. આ જીવાઓ એ લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ. લઘુચાપ કયો થાય? તો એબી. અને ગુરુચાપ કયો થાય? તો એબી. તો અહીંયા જોઈએ તો આ અહીંયા ખૂણો આપણે બનાવી દઈએ. આ બિંદુ એક્સ સમજો. તો આ બિંદુ આગળ આંતરેલો ખૂણો આપણે શોધવાનો છે. અહીંયાનો ખૂણો આપણે શોધવાનો છે. જુઓ લઘુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. તો સૌથી પહેલા આપણે ગુરુચાપ ઉપર આંતરેલા ખૂણાનું માપ આ રીતે દોરી દઈએ છીએ આપણી સેફટી માટે. તો કેવી રીતે? અહીંયાથી આ રીતે દોરીશું. આ રીતે. હવે મિત્રો જો આ કેવો ત્રિકોણ થયો? તો ત્રિકોણ PAB એ કેવો ત્રિકોણ છે? તો સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ AB PAB સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ હોય તો એની AP અથવા જો PA બરાબર PB બરાબર AB આ બધી બાજુઓ સરખી થાય એટલે સમબાજુ ત્રિકોણ છે. તો એની બધા જ ખૂણા કેવા હોય મિત્રો? સમાન ખૂણા હોય.
તો ખૂણો P બરાબર ખૂણો A બરાબર ખૂણો B થશે. દરેક ખૂણા સમાન થશે. દરેક ખૂણાના માપ સમાન થશે. દરેક ખૂણાના માપ સરખા થશે. દરેક ખૂણાના માપ જો સમાન હોય તો કેટલા કેટલા હોય મિત્રો? દરેક ખૂણાનું માપ કેવું થશે? 60. એટલે અહીંયા આપણે લખી શકીએ કે દરેક ખૂણાનું માપ 60 અંશ થઈ જશે. હવે અહીંયા જે ખૂણો મળે છે, આપણે આ ખૂણો શોધવો છે. તો આપણે કયો ખૂણો શોધવો પડશે? બહારનો ખૂણો શોધવો પડશે. માનો કે આ x છે તો આને y કહી દઈએ. તો શું થાય? હવે આપણો પ્રમેય નંબર 10.8 છે. 10.8 પ્રમેય પ્રમાણે શું લખી શકાય? તો ખૂણો આ AY બે વખત ખૂણો AYB બરાબર કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો APB થશે. એટલે કેન્દ્ર આગળ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણો બહારના ભાગમાં આંતરેલા ખૂણા કરતા કેવો હોય? ડબલ હોય. આના કરતા ડબલ હોય. બરાબર. એટલે અહીંયા આને 2 વડે ગુણવા પડે. એટલે 2 કૌંસમાં AYB બરાબર APB બરાબર કેટલા છે? તો 60 અંશ છે. તો ખૂણો AYB કેટલો થશે? 60/2. એટલે કે ખૂણો AYB બરાબર 30 અંશ થશે મિત્રો. આ ખૂણો આપણો 30 થશે. કારણ કે શું છે મિત્રો? આપણો પ્રમેય 10.8 કોઈ પણ આ લઘુચાપ છે, લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતો બહારના ભાગમાં આંતરેલો ખૂણો અડધા માપનો હોય છે. અને અહીંયા બહારના ભાગમાં ગુરુચાપ ઉપર આંતરેલા ખૂણા કરતા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો ડબલ હોય છે. આ ખાસ યાદ રાખીશું. એટલે 30 મળી ગયો. હવે અગત્યની વસ્તુ શું છે? તો અહીંયા જે AXBY બને છે એ ચતુષ્કોણ બને છે. તો ચતુષ્કોણ AXBY એ કેવો ચતુષ્કોણ છે? ચક્રીય ચતુષ્કોણ છે. તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના કેવા હોય? પૂરક હોય મિત્રો. તો આપણે કયો ખૂણો? આ ખૂણો શોધવાનો છે. તેની સામેનો ખૂણો આપણે શોધી કાઢ્યો છે. તો ખૂણો x પ્લસ ખૂણો y બરાબર 180 થઈ જશે. અને તમે ખૂણો y શોધી કાઢ્યો છે. એટલે આ x એટલે કયો ખૂણો? તો x એટલે આપણે આવું લોંગ પણ લખી શકીએ. કેવું? x એટલે AXB અને આ y ખૂણાનું માપ આપણે શોધી કાઢ્યું છે 30 અંશ બરાબર 180 અંશ. તો અહીંયા AXB બરાબર 180 અંશ માઇનસ 30 અંશ થઈ જશે. એટલે 150 અંશ આપણો જવાબ થશે AXB. બરાબર મિત્રો. અહીંયા જો તમને લઘુચાપ પર બિંદુ આગળ આંતરેલો ખૂણો પૂછ્યો છે એટલે આ તમે લખશો. પણ અહીંયા તમને ગુરુચાપ ઉપરનો ખૂણો પણ શોધવાનો પૂછી શકે. બંને જોડે જ તમારે ગણતરી કરવી પડશે તો જ લઘુચાપની કિંમત પણ મળશે. હવે 34મો પ્રશ્ન છે. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલો છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જુઓ, એક લંબવૃત્તીય નળાકાર છે, એમાં બંધ બેસે એ રીતે એક ગોળો મૂકેલો છે. એની ત્રિજ્યા કેટલી છે? r છે. તો એવો ગોળો મૂકેલો છે. તો ગોળાની વક્ર સપાટી, તો ગોળાની વક્ર સપાટી કઈ બદલાય નહીં. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² છે. દરેક મિત્રોને ખ્યાલ જ છે. બરાબર છે. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh થાય. પણ અહીંયા શું કહે છે મિત્રો? ધ્યાન એક રાખવું પડશે આપણે. અહીંયા ત્રિજ્યા કેટલી છે? અહીંયા નળાકારની ત્રિજ્યા જુઓ તો r છે. પણ અહીંયા ઊંચાઈ કેટલી થશે? નળાકારની ત્રિજ્યા તો r જ થવાની છે. પણ અહીંયાથી આ ઊંચાઈ કેટલી થશે? તો આ કેન્દ્ર છે. અહીંયા ત્રિજ્યા થાય, અહીંયા ત્રિજ્યા થાય. તો આખી ઊંચાઈ h બરાબર શું થાય? 2r. r વત્તા r એટલે 2r થશે ઊંચાઈ. બરાબર. એટલે 2 ગુણ્યા પાઈ ગુણ્યા r એટલે કેટલા? તો r જ ગુણ્યા h. ઊંચાઈ કેટલી થઈ? તો 2r થઈ. આ રીતે. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો 2 2 4 પાઈ અને r ગુણ્યા r એટલે r નો વર્ગ. આનું પણ ક્ષેત્રફળ સરખું જ થશે મિત્રો. કેટલું? 4πr². નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ 4πr² થશે. ક્યારે મિત્રો? કે જ્યારે આ ગોળો અંદર મૂકેલો હોય ત્યારે. આ રીતે આવા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકાય. હવે મિત્રો 35મો પ્રશ્ન છે. હવે આપણે અંત તરફ જ છીએ. તો 35 નંબરના પ્રશ્નમાં નાના એવા 2 પ્રશ્નો પૂછેલા છે. આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલા કુલ કાગળનું ક્ષેત્રફળ શોધો. તો આઈસ્ક્રીમનો કોન કઈ ટાઈપનો હોય? તો આપણે જોઈએ છીએ કે આઈસ્ક્રીમનો કોન, માનો કે આ આઈસ્ક્રીમનો કોન છે. બરાબર. હવે આ કોનની અંદર વપરાયેલા કુલ કાગળનું ક્ષેત્રફળ, કુલ કાગળ એટલે અહીંયા વક્ર સપાટી તમને ખબર છે πrl, અને અહીંયા જે ભાગ બને છે વર્તુળાકાર એ πr². આપણે કુલ કાગળનું ક્ષેત્રફળ કે છે. કુલ કાગળનું ક્ષેત્રફળ બરાબર શું થાય?
તો પાઈ આર એલ વક્ર સપાટી અને ઉપરનું વર્તુળ પાઈ આર સ્ક્વેર. તો આની અંદરથી સામાન્ય લઈ લઈએ. શું? પાઈ અને આર કોમન આવશે, પાઈ આર. તો એલ પ્લસ આર એ આપણો જવાબ થશે. બરાબર છે મિત્રો, ઘણી વખત આ સૂત્રો આપણે જોઈ ગયા છીએ. હવે નંબર 2, આ પહેલા પ્રશ્ન છે. હવે નંબર 2 છે, ફૂટબોલમાં સમાયેલી હવાનું ઘનફળ. આવું ફૂટબોલ એટલે શું છે મિત્રો? એક પ્રકારનો ગોળો છે અને ગોળાની અંદર સમાયેલી હવા. હવે હવા સમાઈ હોય તો એ ઘનફળ કહેવાય. એટલે ફૂટબોલ શું છે? તો ગોળો. તો ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળનું સૂત્ર આપણને ખ્યાલ હોવી જોઈએ, 4/3 પાઈ આર નો ઘન. 4/3 પાઈ આર નો ઘન. આ રીતે આ પ્રશ્ન સોલ્વ કરી શકાય. હવે છેલ્લે મિત્રો 36 નંબરનો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ. 36 નંબરનો દાખલો છે. અહીંયા પણ એક આઈસ્ક્રીમ જ આપેલી છે. જુઓ, બાજુમાં આઈસ્ક્રીમ કોનનું ચિત્ર આપેલું છે. તેની ત્રિજ્યા 4 સેમી છે. સમજી લેજો મિત્રો, આ ત્રિજ્યા છે, આ એની ઊંચાઈ છે. ત્રિજ્યા કેટલી છે? તો 4 સેમી છે. ઊંચાઈ કેટલી છે? તો ઊંચાઈ કેટલી છે? તો 15 સેમી છે. અહીંયાથી ઊંચાઈ એની 15 સેમી છે. આ ઊંચાઈ થઈ 15 સેમી. દુકાનદાર કોનનો 1/4 ભાગ ખાલી રાખે છે. 1 ભાગ એટલે ચોથો ભાગ ખાલી રાખે છે. તો કોનના ખાલી ભાગનું ઘનફળ પાઈના ગુણાંકમાં શોધવાનું છે. પાઈના ગુણાંકમાં શોધવાનું છે. તો પહેલા તો આપણે શંકુનું ઘનફળ લખવું પડે. શંકુનું ઘનફળ. આઈસ્ક્રીમ કેવું હોય? શંકુ આકારનું હોય. તો આઈસ્ક્રીમના કોનનું ઘનફળ એટલે શંકુનું ઘનફળ. તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ થાય. હવે આ આખા શંકુનું ઘનફળ છે, આખી આઈસ્ક્રીમ. પણ શું કરે છે દુકાનદાર? 1/4 ભાગ ખાલી રાખે છે. એટલે આનો 1/4 ભાગ કેવું કરે છે? ખાલી રાખે છે. બરાબર? શંકુનું ઘનફળ ખરું, પણ ખાલી રાખેલા ભાગનું ઘનફળ થઈ જશે. કેવું? ખાલી રાખેલ ભાગનું ઘનફળ. હવે આની અંદર કિંમત મૂકીએ તો 1/3, અહીંયા પાઈના ગુણાંકમાં જવાબ લાવવાનો છે. અહીંયા આર સ્ક્વેર છે, તો આર એટલે 4, તો 4 નો વર્ગ થશે. અને એચ એટલે મેં તમને જે કહ્યું એ 15 અને ગુણ્યા 1/4. અહીંયા જોઈએ તો 1/3 પાઈ 4 નો વર્ગ 16, આ 15 અને 1/4. તો અહીંયા ચોકે ચોકે 16 થશે અને 3×5 15 થઈ જશે. એટલે અહીંયા બધા એકડા જ છે. અહીંયા 5 ચોક 20 પાઈ થશે જવાબ. 20 પાઈ શું છે ભાઈ? સેમી. તો સેમીનો ઘન. 20 પાઈ સેમીનો ઘન આનો જવાબ આવશે મિત્રો. બરાબર? એટલે દુકાનદાર કોનને 1/4 ભાગ ખાલી રાખે છે. તો કોનને ખાલી ભાગનું ઘનફળ થયું. આ શું થયું ભાઈ? કોનના ખાલી ભાગનું ઘનફળ થયું. ચાલો આગળ નીચેના પ્રશ્નોના જવાબ આપો. 37મો પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન છે મિત્રો. 90 અને 100 વચ્ચે અધસીમા અને ઉર્ધ્વસીમા કઈ? તો આ જે ભાગ છે એ મિત્રો શું છે? પહેલો અધસીમા છે અને આ 100 જે છે એ ઉર્ધ્વસીમા છે. આટલું લખી દો એટલે કામ પૂરું થઈ જાય. સ્તંભ આલેખમાં એક્સ અક્ષ ઉપર આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી શું દર્શાવવામાં આવે છે? તો મિત્રો એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવતો? એના જે વર્ગની છે, મધ્ય કિંમતો ને એ બધી વસ્તુ એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. બરાબર? અને અહીંયા આપણા વિડીયોની પૂર્ણાહુતિ કરીએ છીએ મિત્રો. અને ખાસ ધ્યાન આપજો, આ દરેક પ્રકારના પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. અને આવા તમામ પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આવા નવા નવા અલગ અલગ પ્રકારના વિડીયો સ્ટાન્ડર્ડ ક્વોલિટીને આપણે મૂકીશું. બરાબર? તો દરેક માટે આ ચેનલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. બરાબર? અને અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને શેર કરજો. થેન્ક યુ.